રાપરના ચિત્રકૂટ સ્ટેડિયમમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના જન્મદિવસ નિમિત્તે રાપર ભચાઉ માંડવી મુન્દ્રાના અનેક જાડેજા પરિવારના ચાહકો, ભાજપ કાર્યકરો અને પ્રજાએ અનેકવિધ સેવા કાર્યો સાથે રાપરના ચિત્રકૂટ સ્ટેડિયમમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। શ્રી વિરેન્દ્રસિંહજી પ્રીમિયર લીગમાં 48 ટીમોના 528 ખેલાડીઓએ 11 દિવસ સુધી કેળવી ખેલદિલીની ભાવના।
આપણા રાપર વિધાનસભા વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય માનનીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના 58મા જન્મદિવસ નિમિત્તે શ્રી જીવદયા મંડળ રાપર એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. ભગવાન મહાવીરને અને ગાય માતાને આપણે પ્રાર્થના કરીએ એમને લાંબુ આયુષ્ય, નિરોગી આયુષ્ય અને લોકોના આવા સુકૃતના કાર્યો કરતા રહે એવી ભગવાન એમને અપાર શક્તિ આપે. સાથે સાથે આજરોજ રાપર તાલુકા ભાજપ પરિવાર અને ક્ષત્રિય સમાજના પ્રમુખ અને ભાજપના વિવિધ આગેવાનો રાપર પાંજરાપોળમાં જ્યારે માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે 58 કિલો ગોળ અને 58,000 રૂપિયાનું માતબરદાન આપ્યું છે. તો શ્રી જીવદયા મંડળ રાપર એમના પરિવારનો ક્ષત્રિય સમાજનો ખૂબ ખૂબ આભાર માને છે અને આવા સુકૃતના કાર્યો કરતા રહીએ અને અબોલ જીવોની સેવા કરતા રહી એ જ મંગલ ભાવના. દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ ટીવી ન્યૂઝ. ખાસ તો મારે આજે વાત કરવી છે છેલ્લા 11 દિવસથી ચાલતી વાગડના વીર વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે રમશે વાગડ જીતશે વાગડના લાઈવ પ્રસારણની. છેલ્લા 11 દિવસથી જે 48 ટીમોએ ભાગ લીધો, એટલે હિસાબ કરો તમે કે 11 ચોક 440 અને 11 88 ઓછામાં ઓછા 500થી પણ વધુ ખેલાડીઓ એકબીજાના પરિચયમાં આવ્યા. ક્યાંક ને ક્યાંક રાપરમાં જે ક્રિકેટને અને રમતગમતને પ્રોત્સાહન આપવામાં વિરેન્દ્રસિંહજી બાપુનો જન્મદિવસ આજની તારીખે એટલે કે તારીખ 2/2/2025ના બહુ મોટી રીતે નિમિત્ત બન્યો છે. 550થી પણ વધુ ખેલાડીઓ જ્યારે એકબીજાના પરિચયમાં આવતા હોય ત્યારે પ્રથમ તો એ વાત છે કે યુવાનોમાં રમતગમતનું પ્રોત્સાહન તો ખરું, પણ એની સાથે સાથે ખેલદિલીનો પણ મોટો અભિગમ. ક્યાંક ને ક્યાંક રાજાભાઈ એટલે કે કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહ જાડેજા અને જયદીપસિંહજી વિરેન્દ્રસિંહજી જાડેજાએ જે એક ઘટમાં ઘોડા થનગને યૌવન બીજે પાંખ, જ્યારે યુવાની હોય અને એ વિચારો જ્યારે હોય અને આવા વિચારો આવે કે નહીં મારા તાલુકાના, મારા મત વિસ્તારના એટલે કે રાપર ભચાઉ બેના યુવાનોને ક્યાંક ને ક્યાંક રમતગમત ક્ષેત્રે જોડી અને ખાલી રમતગમત જ નહીં પણ ક્યાંક ને ક્યાંક એમના વિચારો જાણવા, એના અભિગમ જાણવો, સતત 11 દિવસ સુધી આ આખી ટુર્નામેન્ટ ચાલુ રહી. આજે આદરણીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના જન્મદિવસની ઉજવણીની સાથે સાથે હું અહીં તમને આ મેચના આયોજક અને ખાસ તો જેમની દ્રષ્ટિ આ યુવાનો માટે સતત અભિગમમય રહી છે અને ક્યાંક ને ક્યાંક રાજાભાઈએ ખાલી વાગડ જ નહીં કે ભચાઉ કે રાપર જ નહીં પણ કચ્છ જિલ્લામાં પણ પોતાના કૌતને દેખાડ્યું છે. ત્યારે આપણે રાજાભાઈને મળશું અને ખાસ તો રાજાભાઈ, મેં જે વાત કરી હમણાં જ કે લગભગ 500થી પણ વધુ ખેલાડીઓને તમે ક્યાંક ને ક્યાંક એકત્ર કર્યા છે, ખેલદિલીની ભાવના કેળવી છે, શું કહેશો? ખાસ કરીને મેં અગાઉ જ્યારે મેચનું ઓપનિંગ થયું ત્યારે પણ વાત કરી હતી. મારા પિતાજી વિરેન્દ્રસિંહજીનો જ્યારે 58મો જન્મદિવસ હોય ત્યારે એમની હંમેશાથી લાગણી હોય કે એમને પોતાના દર જન્મદિવસ એ લોકોની વચ્ચે રહીને ઉજવણી કરી હોય. ત્યારે વાગડની જે રીતની તાસીર છે, મેં ગઈ ફેરા પણ વાત કરી હતી એમ, તો એક એવો અભિગમ કે વાગડના યુવાનો સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ આવે, એક એમને પ્લેટફોર્મ મળે. અને ખાસ આ મેચમાં મેં એક નિયમ રાખ્યો હતો કે ભચાઉ રાપર તાલુકા બહારનો કોઈ ખેલાડી અહીં ના રમી શકે, એટલે પ્રોપર વાગડ વિસ્તારના જ યુવાનોને અહીં એનો લાભ મળે, એમનું એક કૌશલ્ય બહાર આવે અને એ બધી જ સમાજના યુવાનો જ્યારે એકબીજાના પરિચયમાં આવતા હોય ત્યારે એક મિત્રતા અને કૌટુંબિક ભાવના જન્મતી હોય, એનાથી એક એકતા અને યુનિટીનો એક મેસેજ પણ જતો હોય. ત્યારે આ સ્પોર્ટ્સના માધ્યમથી આખું વાગડ બધી જ સમાજો, દરેક યુવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા તમે કીધું લોકો 500 જેટલા તો રમવા આવ્યા, એનાથી વધારે 5000 જેટલા તો જોવા આવ્યા, એટલે ખૂબ સફળ ભવ્ય આયોજન આ અમારું હતું. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં કે ભચાઉમાં જ્યારે કોઈ પણ તહેવાર હોય, ઉત્સવ હોય કે ક્યારેક તો એવું બને કે ઉત્સવો ઊભા કરવામાં આવતા હોય, જેમ કે હમણાં આ ગયા વખતે દિવાળી અને બેસતા વર્ષના વચ્ચેના દિવસે જેને આપણે ધોકો કહી, પણ એ ધોકાનો મોકો
રાજાભાઈ એવો લીધો કે લગભગ ભચાઉને ભેરું કર્યું અને એટલા આનંદ ને ઉત્સાહથી જે એના ફટાકડા ફોડીને એનો જે આનંદ મનાવવામાં આવ્યો એ અનન્ય હતો. એટલે ક્યાંક ને ક્યાંક રાજાભાઈ પછી 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય તો પણ શહેરને કઈ રીતે સાથે લેવું એની એક આગવી દ્રષ્ટિ જેનામાં છે. રાજાભાઈ, ખાસ તો તમે જે અવનવા કોન્સેપ્ટ કાઢતા હો છો, હું જોઉં છું કે તમે જે શહેરને સતત પ્રજાજનોને સાથે લઈને ચાલવાની જે તમારી એક કુનેહ છે, શું કહેશો? રાજકીય જાહેર જીવનમાં જ્યારે હોય, અમારી પેઢીઓથી જાહેર જીવનમાંથી સેવાનો સંકલ્પ લઈને નીકળ્યા છીએ અને જ્યારે લોકો પણ આગેવાન તરીકે સ્વીકારતા હોય ત્યારે આપણી વિશેષ ફરજ થતી હોય છે કે અલગ અલગ પ્રકારના ઘણા બધા સારા કાર્યો થાય વિકાસના કાર્યોની સાથે કે એનાથી લોકોના જીવનમાં ઉત્સાહ વધતો હોય છે, એક સારું વાતાવરણ ક્રિએટ થતું હોય છે. તો એક નવા વિઝનની સાથે અલગ અલગ ઘણા બધા કાર્યક્રમો, તમે તો બધા કાર્યક્રમના સાક્ષી થયા છો, તેવા ઘણા બધા કાર્યક્રમો આપણે કર્યા છે. અને આ વાગડને પણ જે વાગડ સૌથી આગળનું સૂત્ર છે અને ખરા અર્થમાં વાગડને સૌથી આગળ કરવા માટેની એક જેમત લઈને જ્યારે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ નીકળ્યા હોય ત્યારે આખું વાગડ ખૂબ ઉમળકાભેરમાં આપ સૌ જોઈ રહ્યા છો જોડાઈ રહ્યું છે અને વાગડનો નિરંતર ખૂબ વિકાસ થઈ રહ્યો છે. દર્શક મિત્રો, અહીં જે ઇનામો રાખવામાં આવ્યા, ખાસ તો જે વિનર મેચ વિનર બનશે કે સમજી લો કે આ મેચમાં જેણે પરફોર્મન્સ કર્યા છે તમામ લોકોને પોતપોતાની રીતે ઇનામો મળ્યા છે. પણ ખાસ તો આજે જે બાઇકનું આયોજન કરવામાં આવ્યું, આ જે વિનર ટીમને બાઇક આપવામાં આવશે. જે વિનર ટીમ છે એના માટે સ્પ્લેન્ડર છે અને ટ્રોફી છે અને બધાએ આમ તો જેટલી ટીમો રમી નિસ્કૂલ આખી ટુર્નામેન્ટ રમાડી છે, બધાને આખી ક્રિકેટની એક જે કીટ આવે બધી કીટ બધી ટીમોને આપી છે અને બધી જ ટાઈપના મતલબ સારા ઇનામો કે યુવાનોને બધી રીતના કામ આવે, ઉપયોગી થાય એવી રીતના જ બધા ઇનામો અમે અહીં રાખેલા છે. હજી એક પ્રશ્ન પૂછતા હું મને રોકી નહીં શકું. અમારું જે આ ચિત્રકૂટ સ્ટેડિયમ છે, આમ જુઓ તો રાપરમાં એક જ એવું સ્ટેડિયમ છે કે એની અંદર તમે અત્યારે એનો માહોલ જોઈ શકતા હશો. અને ખાસ તો આનું જે ઉદ્ઘાટન કર્યું એ મોરારી બાપુએ કર્યું. શું કહેશો ચિત્રકૂટ સ્ટેડિયમ? આ ખૂબ સારું સ્ટેડિયમ ને વિશ્વવંદનીય પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુનું જેના હાથે ઉદ્ઘાટન થયું હોય તો એમની એક ઉર્જા પણ આ સ્ટેડિયમમાં આપણને જોવા મળી રહી છે. અને રાપર ખાતે આવું સારું એક જ સ્ટેડિયમ છે તો એના લીધે જ આ બધું આવા આયોજનો શક્ય બને છે. ત્યારે સ્ટેડિયમ જેનું છે એવા નવભા વાઘેલા અને એમની આખી આયોજક જે ટીમ છે જેમને સતત આ મહેનત કરીને આખું આયોજન સફળ કર્યું છે એમને પણ ખરેખર હૃદયપૂર્વકના અભિનંદન અમે અહીંથી પાઠવીએ છીએ. એટલે મધુભાઈ કહેશો, શું કહેશો? ખાસ તો આજ જ્યારે ચિત્રકૂટ સ્ટેડિયમ આ બાપુના જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે, બાપુએ એનું ઉદ્ઘાટન કર્યું છે, શું કહેશો? સૌપ્રથમ તો જ્યારે એમ કહેવાય કે રાપરમાં ક્રિકેટ ક્ષેત્રે લગભગ મૃતપાય જેવું થઈ ગયું હતું, ત્યારે આ સમયે આવું સરસ મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી ભાઈ શ્રી નવભાભાઈએ વર્ષોથી એ ક્રિકેટ ક્ષેત્રે સંકળાયેલા છે, લગભગ 35 વર્ષથી આ ક્રિકેટ ક્ષેત્રે સંકળાયેલા છે અને એમને આવો સરસ મજાનો વિચાર આવ્યો કે શા માટે જે યુવા ધન છે, ખરેખર રાપર તાલુકાના તમામ ક્રિકેટમાં લોકો એટલા બધા રસપ્રદ છે પણ એમને એક પ્લેટફોર્મ નથી મળતું, જેમ રાજાભાઈએ કીધું એ પ્રમાણે. તો એના માટે આ સરસ મજાનું ગ્રાઉન્ડ બનાવી અને આપ જોઈ શકો છો અહીંયા કેટલા બધા જે ક્રિકેટ રસિકો છે આજે VPL એટલે કે વાગડ વિરેન્દ્રસિંહ પ્રીમિયર લીગ રમાણી લગભગ આજથી 14 દિવસ સુધી આજે જે મેગા ફાઇનલ છે તો એ મેગા ફાઇનલમાં લગભગ આજે એમ કહેવાય કે 500 જે ખેલાડીઓએ પોતાનું પ્રદર્શન કર્યું હશે અને એમાંથી જે યુવા પ્રતિભાવ બહાર આવે, એક વાગડની એવી ટીમ બને કે જે કચ્છ અથવા સૌરાષ્ટ્રમાં પણ એ રમીને સારું પ્રદર્શન કરે તો એક એના માટે આ સારામાં સારું પ્લેટફોર્મ છે. આ વાગડ વિરેન્દ્રસિંહ પ્રીમિયર લીગ જે રમાવાથી ખૂબ જ ઉત્સાહ અને આનંદ છે. સાથે સાથે આ જે ટુર્નામેન્ટ રમાણી એમાં બિલકુલ નિઃશુલ્ક હતી. દરેક જે ટીમોએ ભાગ લીધો એને એક કીટ આપવામાં આવી, ટી-શર્ટ આપવામાં આવ્યા, એટલે ખૂબ જ સરસ એક આનંદ અને ઉત્સાહ ક્રિકેટ રસિકોમાં રહ્યો. તો દર્શક મિત્રો, અત્યારે મેચ ચાલુ થવાનો સમય છે, એનાથી પહેલાં આપણે આ બાઇક લીધી છે. ક્યાંક ને ક્યાંક એમ કહેવું હોય તો કહી શકાય કે VPL એટલે કે વિરેન્દ્રસિંહ પ્રીમિયમ લીગમાંથી વાગડ એટલે કે રાપર અને ભચાઉના 500થી પણ વધુ ખેલાડીઓ રમે છે. એમાંથી જો ખાલી 2 ટીમ પણ હારી નીકળી આવે ને તો આજનો બાપુનો જે જન્મદિવસ છે ને એ સફળ થશે. ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના જન્મદિવસની ખૂબ બધી શુભેચ્છાઓ સાથે ઘનશ્યામ બારોટ, કચ્છ કેર TV ન્યૂઝ, રાપર, ગુજરાત.